મહત્વના સમાચારની વાત કરીશું। મહત્વના સમાચાર અમદાવાદમાં મારું ઘર મારું સ્વાભિમાનના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। અલગ અલગ વિસ્તારમાંથી લોકો ધરણા પર બેઠા અને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ આંદોલનમાં હાજર રહ્યા હતા। અલગ અલગ વિસ્તારમાંથી લોકો ધરણા પર બેઠા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ ધરણા પ્રદર્શનમાં હાજર રહ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક ફોનલાઈન પર જોડાયા છે। ઝલક, મારું ઘર મારું સ્વાભિમાનના મુદ્દે આવેદનપત્ર અને ધરણાનો કાર્યક્રમનું આયોજન વિગત જણાવશો। અમદાવાદ મહાનગરપાલિકા સહિત જે સમગ્ર રાજ્યમાં છે તે જે દાદા જે તે પડી રહ્યું છે। ટીપી હોય કે રોડ પહોળો કરવાનો હોય કે દૂર કરવાના જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દબાણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ચોક્કસ વર્ગના લોકોને ટાર્ગેટ બનાવતા હોવાનો છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે સાથે કોર્પોરેશન દ્વારા જે કેટલીક ટીપી તૈયાર કરવામાં આવી છે તેમાં ફિલ્ટર કરીને જે અને નગરના લોકોને છે તે બેઘર કરવાનો જે આયોજન છે તે આયોજન મહાનગરપાલિકા દ્વારા કરાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યો છે અને આ અંગે છે તે મહાનગરપાલિકામાં છે તે આવેદનપત્ર આપવાનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કોર્પોરેશન કચેરી બહાર મોટી સંખ્યામાં જે લોકો ભેગા થયા છે। બાપુનગર વગેરે વિસ્તારના જે લોકો છે તે લોકો અહીં આવ્યા છે। મારું ઘર સ્વાભિમાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો છે અને જે અસરગ્રસ્ત લોકો છે તે અસરગ્રસ્ત લોકોને છે તે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની પણ માંગ કરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।